વાસદા ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા સર્વેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રેલી વાસદા સ્થિત હનુમાન મંદિરથી શરૂ થઈને મામલતદાર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ નારા લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। અનંત પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સર્વે કરવા પહેલા ગ્રામ પંચાયતની મંજૂરી લેવી ફરજિયાત છે। પંચાયતની પૂર્વ મંજૂરી વગર કરવામાં આવતા સર્વેનો કડક વિરોધ કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંજૂરી વગર સર્વે કરવા આવતી એજન્સીઓને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે। આ પ્રસંગે રાજ્યપાલને સંબોધીને વાસદા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગામ લોકોની માંગણીઓ અને વિરોધની નોંધ લેવામાં આવી હતી। અનંત પટેલે ચીમકી આપી હતી કે સ્થાનિક લોકોની સંમતિ વગર એક પણ ઇંચ જમીન કોઈને આપવામાં નહીં આવે અને જરૂર પડે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। વાસદા તાલુકાના દરેક ગામોમાં કોઈક ને કોઈક પ્રકારનું સર્વે થઈ રહ્યું છે। એના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં હનુમાનજી મંદિરથી મામલતદાર ઓફિસ સુધી અમે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી એ છે કે અલગ અલગ પ્રકારના સર્વે કરવામાં આવે છે અને એ અલગ અલગ પ્રકારના સર્વે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર ન કરવામાં આવે। જો ગ્રામસભાની પૂર્વ મંજૂરી ન લેવામાં આવે તો અમે ગામમાં કોઈ પણ સર્વે એજન્સીને ઘૂસવા દેવાના નથી। આજરોજ વાસદા મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા માટે જે ચોરવણી પીલવા ડુંગર ઉપર જે સર્વે માટે ગયેલા અને ત્યાંના લોકો સાથે ઘર્ષણ થયું અને પોલીસે ખોટા કેસો પણ દાખલ કર્યા છે। હું વહીવટી અધિકારીઓ મામલતદારશ્રી, પીઆઈશ્રી અને કલેક્ટરશ્રીને મારે એક જ વાત કહેવાની છે કે આદિવાસીઓ વિકાસનો વિરોધી નથી। આદિવાસીઓ પણ વિકાસ ઈચ્છે છે, પણ આદિવાસીઓને પૂછીને વિકાસ કરો। એમને શું જરૂરિયાત છે એ પૂછવામાં આવતું નથી અને જ્યારે જોઈ ત્યારે અનુસૂચિત 5 વિસ્તારની અંદર એમની જળ, જંગલ, જમીન કોઈને કોઈ રીતે લેવા માટે સરકાર અવનવા પ્રોજેક્ટો લાવી રહી છે। પણ એના માટે તમે જે જમીન સંપાદન અધિનિયમ 2013માં પ્રાવધાન છે કલમ 1 પ્રમાણે એ જાહેરનામું બહાર પાડવા પહેલા ગ્રામસભાની પરમિશન લેવાની હોય છે, ગ્રામસભાની મંજૂરી લેવાની હોય, એ લઈને તમે આગળ કરો જેથી આવા ઘર્ષણો ન થાય। અને આદિવાસીઓએ નક્કી કરી લીધું છે કે અમારા વિસ્તારમાં હવે 1 ઇંચ જમીન અમે આપવાના નથી, કારણ કે એ જમીન બચાવનારા જ આદિવાસી છે, જંગલનું રક્ષણ કરનારા જ આદિવાસી છે, પાણી બચાવનારો જ આદિવાસી છે, એટલે એમને એમ કોઈ 1 ઇંચ જમીન આપવાના નથી, એ આદિવાસીએ નક્કી કરી લીધું છે। સરકારને ફરીથી આપના માધ્યમથી ચેતવું છો કે તમે આવા કોઈ પ્રોજેક્ટ લઈને આવો તો પહેલાં ગામસભા પેશા પ્રમાણેની ગામસભામાં એમને લઈ જાઓ અને ગામસભાની મંજૂરી લઈને આગળ કામ કરો, એમાં કોઈને વાંધો નથી। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।